સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવાની એક હોડમાં જાણે યુવકો આંધળી દોડ કરી રહ્યા છે અને તેમાં પોતાના અને અન્યોના જીવનું જોખમ થઈ શકે એ પણ નથી જોતા. એક વિડીયો હાલમાં વાયરલ થયો હતો અને એ વિડીયો સુરતનો કે જ્યાં યુવકો પોતાની લક્ઝરિયસ કારના સનરૂફમાંથી બહાર નીકળી અને ચાલુ ગાડીએ ફટાકડા ફોડી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયો એટલે પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે યુવક જે પોતાની લક્ઝરિયસ ગાડીના સનરૂફમાંથી બહાર નીકળી હાથમાં ફટાકડો રાખી અને એ ફટાકડા ફોડી રહ્યા છે. અન્ય યુવકો પણ એ ગાડીની પાછળ બેફામ ગાડી હંકારી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે. પોતાના જીવનું અને અન્યના જીવનું પણ જોખમ ઊભું કરતા આ યુવકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અડાજણ પોલીસ દ્વારા આ યુવકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે. જાહેરમાં આ રીતે ફટાકડા ફોડતા યુવકોને પોલીસ મથકે લઈ જઈ પોલીસ દ્વારા માફી મંગાવવામાં આવી છે. આ કૃત્ય બદલ યુવકોએ પણ માફી માંગી છે અને અડાજણ પોલીસ દ્વારા લક્ઝરિયસ કાર પણ कब्जे लेवाई है. 27 तारीख को गाड़ी लेकर हम रात को पाल आरटीओ रोड पर निकले थे. उस दौरान हमने सनरूफ में से निकलकर पटाखे फोड़े थे. पब्लिक को जान का जोखम हो ऐसा काम किया था. अब अगली बार हम कायदा कानून हाथ में नहीं लेंगे.